તો ડાંગ જિલ્લાની મૂળ વતની એવી ઓપીના ભિલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખોખો રમતમાં નામ રોશન કર્યું છે, જેમાં ઓપીના ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડ કપ જીતવામાં પણ યોગદાન આપ્યું હતું। પોતાના વતન બિલીઆંબા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ ગ્રામજનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું। મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ ઓપીના તેમજ ગુજરાતમાં રમતવીરોને પ્રોત્સાહન આપવા ખેલશે ગુજરાત રમશે ગુજરાત બદલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો। ડાંગ જિલ્લાનું એક છેવાડાનું ગામ ભીલીઆંબા ગામની એક દીકરી ઓપીના જે દેશને માટે વર્લ્ડ કપ રમ્યા અને વર્લ્ડ કપમાં જીતીને વતન ફર્યા અને આ ગામના વસંતભાઈ સરપંચે અને વિજયભાઈ મારી પાસે તારીખ માગી અને આજે અમારું આદિવાસી સમાજનું રત્ન કહી શકાય એવી દીકરીનું સન્માનમાં મારા સાથી ધારાસભ્ય ભાઈ મોહનભાઈ કોકણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દંડક ઉપદંડક વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા। જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન, તમામ મહામંત્રીઓ અને પદાધિકારીઓ હાજર રહી આજે અમે ડાંગ જિલ્લાની અંદર ભીલીઆંબા ગામમાં ભવ્ય સન્માન કરીને એમને સન્માન કર્યું છે। સાથે સાથે ગુજરાત સરકારમાં પણ આગામી દિવસોમાં ગુજરાત સરકાર વતી અને મુખ્યમંત્રીની સાથે એમનું સન્માન થાય એવું પણ હું આયોજન આગામી દિવસોમાં કરવાનો છું। રમીને પ્રથમવાર હું ગામમાં આવી ત્યારે મારા ગામજનોએ જે મારું ભવ્ય સ્વાગત કર્યું, બિલીઆંબા શાળા તરફથી અને ગ્રામ પંચાયત અને જે સર લોકો બધા આવ્યા અને મારું સ્વાગત કર્યું તે માટે હું ખૂબ જ ખુશ છું। મારું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ સ્વાગત માટે જે મારા વિદ્યાર્થી મિત્ર, વાલીજનો, શિક્ષક મિત્રને હું આભાર માનું છું, કેમ કે એ લોકો થકી આ સ્વાગત અને હું છેલ્લા 16 વર્ષથી ખોખોની સાથે જોડાયેલી છું, જેમાં સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને અત્યારે હું હાલમાં વર્લ્ડ કપ રમીને આવી છું।